જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણે બ્લોગ જતા મજામાં જોઈએ. આજે બ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું, કેમ કે સવારે મેળ આવે નહીં બ્લોગ બનાવવાનો, કેમ કે મારે જવાનું હોય સવારે ઓફિસે વહેલું, એટલે બ્લોગ બનાવવાનો મેળ આવે નહીં. મેં કીધું હાલો અટાણે થોડોક બનાવી નાખીએ બ્લોગ. અટાણે મેં કીધું થોડોક બનાવી નાખ્યું. અટાણે આપણે જોઈશું ટીવી. મેં કીધું હાલો ટીવી જોતા જોતા મેં કીધું થોડોક બનાવી નાખીએ. આમ તો મેં કીધું આખા દિવસમાં કાંઈ બનાવ્યું નહોતું આજે. મેં કીધું હાલો આજે અટાણે થોડોક બનાવી નાખીએ. હવે આગળ બન્યા રહેજો વિડીયોમાં, આગળ દેખાડીએ વિડીયોમાં. સિયારામ, જય દ્વારકાધીશ, જય રમાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે આમ તો યશના બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. એટલે મેં કીધું કે યશ કે મમ્મી હાલો થોડોક વિડીયો બનાવી નાખીએ. તો મેં કીધું જ્યારે થોડુંક કામ હતું તો કરી લઉં, પછી મેં કીધું બનાવીએ. કહો આ થોડુંક નવીન કામ હમણાં ઉખેરી રાખીએ તો કંઈક હોય. તો મેં કીધું કે 2-4 કપડાં અત્યારે રહી ગયા હતા તે પાછા ધોયા. તો મેં કીધું લાવ થોડુંક કરી નાખું ને પછી મેં કીધું બનાવી દઉં. તો એમાં શું છે કે બાયું જાય બકાલું લેવા. બાયું બકાલું લેવા જાય એટલે કાંઈ હારાવટનું હોય નહીં, કાંઈ હાથમાં લે ટમેટું અને ભાવ કરાવે ડુંગળીનો, ગમે એને ભીંડો ને લઈને આવે દૂધી. તો એમ કે બાયું કે અમારા બુદ્ધિ જાજી કે હવે આમાં શું કેવું તમારું છે કયો જોઈએ. એટલે બાયુનું ખાતું આવું હોય કે લેવા જાય પણ આવી રીતના કરતી હોય એમ, ઓના ભાવ કરાવે રાખે અને લઈને ન લેવાની વસ્તુ હોય લઈને આવે. પછી જોવે નહીં કે મોંઘું પડ્યું એ કાંઈ ના જોવે, પણ એ પછી એક નક્કી કરી લે. બાકી ભાવ તો એ બધાને કરાવી લે. બાયું છે બાબા, બાયું કોઈ પૂગે નહીં કાંઈ. ગમે તે વસ્તુ હોય ને એ આવે કલાકનું કહીને જાય અને 2-2.5 કલાકે આવે. એટલે એ બધી દુકાનમાં ભાવ પૂછા જ રાખે. આનું તો કે શું છે, આનું તો કે શું છે, પૂછી બધે જગ્યાએથી પછી નિરાતે બધું વસ્તુ લે અને આવે. આ બકાલામાં બાયું આવું જ કરે. લ્યો હવે હમણાં તો જો કે મોંઘું એ છે થોડુંક, જો કે બકાલું તો સસ્તું થતું નથી. તો બાયું લારીવાળા આવે ને તો લારીવાળાને બાયું એમ જ કરતી હોય કે આનું નાનું. પછી તમે જુઓ તો પછી એમ કે આટલા લીધું તો થોડીક ધાણાભાજી તો દો ભાઈ. ઓલા કે ભાઈ બેન ધાણાભાજી 200 રૂપિયાની કિલો છે તો કેમ દેવી, તમે 10 રૂપિયા લઈ લો તો દઈએ એ કે. તો બાયું કહે છે કે ના રે ના લે, આટલું બકાલું લીધું તમે ધાણાભાજી ના દો થોડીક અમને. તો ઓલાને બિચારાને ન છૂટકે દેવી પડે, કારણ કે એને તો ખોટ ખાઈને તો કોઈ ધંધો કરતા ના હોય અત્યારે. તે આવું કામ છે બાયુનું. જો બાકી કેમ છે બધા? મજામાં છો ને? તો મળશું હાલો બીજા બ્લોગમાં. યસ, ક્યાંક વાવાઝોડું ક્યાં આવવાનું હતું? યસ આવ્યું તા કઈ બાજુ આવી ખબર થાય? હા, નથી ખબર. જોજે હો, આપણે ક્યાંક આની કોઈ ટપકી ના પડે, કારણ કે આપણે તો અહીં દરિયા કાંઠે જઈએ એટલે કઈ નક્કી ના હોય. આની કોર આવી જાય હો. હા, કઈ બાજુ હતું એ કઈ ખબર હતી? મિની વાવાઝોડું કહેતા હતા. જો હા, મિની વાવાઝોડું, વરસાદ ને પવન ને મિની વાવાઝોડું કે આંબાલાલ કાકા એવી આગાહી દીધી કે મિની વાવાઝોડું ક્યાંક આપણને આની કોઈ દરિયા બાજુ લઈ ના જાય હો. આપણે તો જો કે જરાક પવન હોય થોડું ઘણું હોય તો આપણે તો અસર તરત જ થાય. કા આપણે તો બહુ દરિયા કાંઠે આવી જાય એટલે ધબાધબી બોલાવી નાખે. હાવ વાવાઝોડા વાળા. હજી તો વરસાદ ચોમાસું તો બાકી છે, એ પેલા તો બધું વાવાઝોડા ચાલુ થવા માંડ્યા. તો એટલે મેં કીધું આમાં ક્યાંક કહેતા હતા ને ખરા કોક કે વાવાઝોડું આવ્યું છે. તે આપણે હજી આવ્યું નથી, ક્યાંક હશે ખરા એમ. પવન બહુ છે ને વધારે એટલે. હા, આપણે પવન 2 દિવસ થયા હતા બહુ જ છે નથી? હા તો એટલે તને તો ખબર હોય ને? ના વાંચ્યું નથી, એમને જોયું. તો પછી કેમ ખબર પડી મને? કોક વાત કરતું હતું બારે કે મિની વાવાઝોડું આવવાનું છે. ત્યાં બારીમાં ઉભી હતી ને તો સાંભળતી હતી. અહીંયા કોક કહે છે કે મિની વાવાઝોડું આવવાનું છે એ કે. તો મેં કીધું ખબર નહીં, આ 2 દી ત્યાં પવન તો આટલો બધો છે, કદાચ આવે નક્કી ના કહેવાય. હજી તો પાછી 20 તારીખ પછી આગાહી છે. લે ખબર છે ને? ઈ તા 20 તારીખ પછી આગાહી છે, પાછી આગાહી. તો એટલે બહુ આજ વખતે તો વરસાદનું અંદાજ નથી આવતો કાંઈ. ચાલુ જ રહેશે. હવે થોડો આવ્યા જ રાખે છે. સારું, આજ વખતે ઉનાળામાં ગરમી નહીં થાય હતી. ઠંડા જ રહ્યા રાખશે. માણસો બિચારાને ખેતીવાડી વાળા હોય એને કેવી તકલીફ પડે એમ અત્યારે. તો કોઈ કાંઈ
વાવેતર કર્યું હોય, કોઈ વસ્તુ પડી હોય બારે, કોઈ ગાયનું ભેંસુના ચારા હોય તો એ ચરોય બગડી જાય ને. એમ અત્યારે તો કોઈને ખબર ના હોય, એના આમાં કામમાં પડ્યા હોય, કોઈ લગ્નગાળામાં પડ્યા હોય તો બારે પડ્યું હોય તો પલટી જાય ને. એમ કે હા તો ખેતીવાડી વાળાને બિચારાને થોડું ટેન્શન રહે એમ. પવન ને આવે, છાટા આવે કોઈ કઈ. સારું, મળીએ હાલો બીજા બ્લોગમાં. આપણે વિડીયો આજ આવી જશે યુટ્યુબમાં, તો બધા જઈને રજા આવજો. આપણે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.